ચેપ્ટર 18 હુકમ માલિક. સાહિત્ય પ્રકાર એકાંકી છે. ચીનુભાઈ ચંદુલાલ મોદી એના લેખક છે. ઇરશાદ એમનું ઉપનામ છે. જન્મ વિજાપુરમાં થયો. ગઝલ કાવ્ય સંગ્રહમાં ઓર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલી, ઇરશાદગઢ, અફવા. પછી એમના ખંડ કાવ્યોમાં બાહુલ, નળાખ્યાન. પછી એકાંકી સંગ્રહોમાં ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક. પછી નવલકથામાં લીલા નાગ, ભાવચક્ર. વાર્તા સંગ્રહમાં ડાબી મુઠ્ઠી, જમણી મુઠ્ઠી. પછી રે કૃતિ ઉન્મૂલન અને હોટલ પોએટ્સ ગ્રુપ એસોસિએશનના તંત્રી રહ્યા હતા. પછી તસ્બી પ્રકારની નવી સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતિકો ઉન્મેષ છે. પ્રશ્નો: અધિકારની મનોવેદના સ્વગતોક્તિ રૂપે લખો. તો હું અધિકાર શાસક હતો. પહેલાં ઓફિસેથી આવતો ત્યારે મારામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત નહોતી. ચા પીવી હોય તો જાતે પ્રાઇમર સળગાવવો પડે. બિલ્લી દૂધ પી ગઈ હોય તો 1.5 ઘાવ સુધી ચાલીને દૂધ લેવા જવું પડતું. પણ પછી તો જીનના આવવાથી હું શાસક અને જીન મારો સેવક. હું 3 તાળી પાડું અને જીન હાજર થઈ જાય. જેવો હુકમ માલિક કહીને હું જેમ કહું તેમ યંત્રવત કરે. એનામાં લાગણીનો જરાય અંશ નહીં. ઘરમાં કેટલી સુવિધાઓ હતી. મારી પાસે ચાઇનીઝ શૂઝ હતા, પણ શા કામના? કેવળ ઘરમાં પહેરીને ફરવાનો. એટલે મને કંટાળો આવે અને ગુસ્સામાં આવીને હું બૂટની દિવાલ પર જોરથી ફંગોળું. હું નિરાશ થઈ ગયો. સમય પસાર કરવાના બહાના શોધું. હવે તો મને આ ઘર નહીં પણ જેલ જેવું લાગે છે. એમાં વળી જીને મારી પાસે શરત મૂકી હતી કે જીન સિવાય કોઈને ઘરમાં દાખલ થવા દેવા નહીં. મારી જિંદગીમાં કોઈ રસ રહ્યો નહીં. આવું એકલવાયું જીવન કેમ જીવાય? મારો ગુસ્સો હું જીન પર ઉતારું. 20 વર્ષથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી. અંતે કંટાળીને મેં એક દિવસ ઘરનું બારણું ખોલી ને 8 વર્ષના છોકરાને પીપરમિન્ટની લાલચ આપીને અંદર બોલાવ્યો તો જીન એના પર તૂટી પડ્યો અને એને મારી નાખ્યો. એની મરણચીસ સાંભળતા જ હું જમીન પર ફસડાઈ પડ્યો અને મારું શરીર ખેંચાવા લાગ્યું. મને ખૂબ તરસ લાગી હતી. મને ખાંસી આવી. મારી દવા લેવાનો સમય થતાં મેં તાળી પાડી જીનને બોલાવવા હાથ ઊંચો કર્યો, પણ મારો હાથ ઉચકાયો નહીં. મારું આખું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું. મારે એનાથી છૂટવું હતું, પણ દવા અને પાણી વગર નહીં જીવાય. એટલે ન છૂટકે 2 વાર તાળી પાડી અને ત્રીજી તાળી નહોતી પાડવી છતાંય ડાબો હાથ જમણા હાથ તરફ રોકવા જતાં મને થાક લાગ્યો અને અતિશય થાકને કારણે મારી જીવનલીલા સંકેલાઈ ગઈ. પ્રશ્ન 2: માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. આ વિધાન હુકમ માલિક એકાંકીના આધારે સમજાવો. હુકમ માલિક એકાંકીનો અધિકાર સામાજિક જીવ છે. તે સમાજની વચ્ચે રહેવા માંગે છે. પોતાના સુખ દુઃખના મિત્રોને સહભાગી કરવા માંગે છે. પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો છે. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય છે. તે જીનથી કંટાળી ગયો છે. ઘરમાં તેના અને જીન સિવાય બીજું કોઈ નથી. તે ખાવા પીવાનો, સારા કપડાં પહેરવાનો, બૂટ પહેરવાનો, નાચગાન જોવાનો શોખીન છે. પણ તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહે છે. એ વાત તેને મનમાં ખૂંચે છે. તેને ઘરની ચાર દિવાલ વચ્ચેનું જીવન અકારું, નીરસ, કંટાળાજનક લાગે છે. તે જીનથી છૂટવા માંગે છે. જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નથી. આ એના જીવનની કરુણતા છે. આમ અનેક સુવિધા હોવા છતાં અધિકાર સમાજથી, મિત્રોથી વિખૂટો પડી ગયો છે. એ માણસોને ઝંખે છે, પણ એની ઝંખના અધૂરી રહે છે.
અને અંતે તેના મૃત્યુનું કારણ એ બને છે. આ જ દર્શાવે છે કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. પ્રશ્ન 3. હુકમ માલિક એકાંકીના અંત વિશે વિસ્તૃત ચર્ચા કરો, અથવા તો હુકમ માલિક કૃતિમાં જીન અને અધિકારમાંથી સાચો અધિકારી કોણ છે, શા માટે? હુકમ માલિક એકાંકીમાં અંતે નીરસ અને હતોત્સાહી અધિકારીનું મૃત્યુ થાય છે. એકાંકીના આરંભથી લગભગ અંત સુધી અધિકાર જીનને હુકમ કરતો રહ્યો અને જીન હુકમ માલિક કહીનેના આદેશ પ્રમાણે યંત્રવત કામ કરતો રહ્યો. જીનનું કાર્ય માત્ર અધિકારના હુકમનું પાલન કરવાનું હતું. એમાં લાગણીને કોઈ સ્થાન નહોતું. 20 વર્ષથી આવું એકધારું નીરસ અને કંટાળાજનક જીવન અધિકારને અકારું થઈ પડ્યું. જીવનની નિરાશાજનક એકવિધતાને દૂર કરવા તેણે એકવાર ઘરનું બારણું ખોલી નાખ્યું. 8 વર્ષના છોકરાને પીપરમીન્ટની લાલચ આપી ઘરમાં બોલાવ્યો. છોકરો ડરતા ઘરમાં પ્રવેશ્યો કે તરત જ જીન તેના પર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો, કારણ કે અધિકારે જીનની શરતનું ઉલ્લંઘન કર્યું હતું. નિર્દોષ છોકરાની મરણચીસ સાંભળીને અધિકારને આઘાત લાગ્યો. પરિણામે તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. અધિકારને દવા અને પાણી વગર ચાલે તેમ નહોતું. લેખકે જીનને બોલાવવા પરાણે 2 તાળી પાડી, પણ તેને ત્રીજી તાળી પાડવી નહોતી, એટલે તે ડાબા હાથને રોકવા સખત મહેનત કરી. અંતે અતિશય શ્રમને કારણે તે મૃત્યુ પામ્યો. ત્યાં અચાનક ડાબો અને જમણો હાથ ભેગા થતાં ત્રીજી તાળી પડી અને જીન અટ્ટહાસ્ય સાથે મૃત અધિકારી પાસે માથું ઝુકાવીને ઊભો રહ્યો અને બોલ્યો, હુકમ માલિક. આ એકાંકીના અંતમાં છેક સુધી આદેશ આપનાર અધિકારીની હાર અને સતત યંત્રવત હુકમ ઝીલનાર જીનની જીત થાય છે. એ દ્રષ્ટિએ સાચો અધિકારી જીન છે એવી પ્રતીતિ થાય છે. હુકમ માલિક એકાંકીના શીર્ષકની યથાર્થતા ચર્ચો. હુકમ માલિક એકાંકીનો સામાજિક જીવ અધિકાર પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માંગતો હતો, પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો હતો. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણીશૂન્ય હતો. સમય જતાં તે જીનથી કંટાળી ગયો. તેના તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહ્યા. એ વાત તેને મનમાં ખૂંચતી હતી. તેને ઘરની 4 દિવાલ વચ્ચેનું જીવન અકારું, નીરસ, કંટાળાજનક લાગતું હતું. તે જીનથી છૂટવા માંગતો હતો, પરંતુ જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નહોતો. આ એના જીવનની કરુણતા હતી. તેમ છતાં અંતે કંટાળીને એકવાર 8 વર્ષના છોકરાને પીપરમીન્ટની લાલચ આપી ઘરમાં બોલાવ્યો. છોકરો ડરતા ઘરમાં પ્રવેશતા તરત જ જીન તેના પર તૂટી પડ્યો અને એને મારી નાખ્યો. નિર્દોષ છોકરાની મરણચીસ સાંભળીને અધિકારને આઘાત લાગ્યો. પરિણામે તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. અધિકારને દવા અને પાણી વગર ચાલે તેમ નહોતું, એટલે જીનને બોલાવવા પરિણામે 2 તાળી પાડી, પણ તેને ત્રીજી તાળી પાડવી નહોતી, એટલે તેણે ડાબા હાથને રોકવા સખત મહેનત કરી. ત્યાં અચાનક ડાબો અને જમણો હાથ ભેગા થતાં ત્રીજી તાળી પડી અને જીન અટ્ટહાસ્ય સાથે મૃત અધિકારી પાસે માથું ઝુકાવીને ઊભો રહ્યો. પણ ત્યારે નીરસ અને હતોત્સાહી અધિકારીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આમ છેક સુધી આદેશ આપનાર અધિકારીની હાર અને સતત યંત્રવત હુકમ ઝીલનાર જીનની જીત થાય છે. એ દ્રષ્ટિએ હુકમ માલિક શીર્ષક યથાર્થ છે. 3-4 વાક્યોમાં પ્રશ્ન લખો. પ્રશ્ન 1. અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે? અધિકાર તેના બૂટની દોરી છોડવાનું અને એ દોરી ફરી બાંધવાનું કામ કરાવે છે. ખુરશી ખસેડવી, ભાવનગરી ગાંઠિયા લાવવા, ગુલાબજાંબુ લાવવા, ચાઇનીઝ સૂજ લાવી આપવા, ઓછી સાકરવાળી કડક
લિપ્ટન ચા બનાવી આપી, કપ રકાબી લઈ જવા, તેની પાસે નાચગાન કરાવવા, કોઈ સારું શૃંગારી ગીત ગાવાનું, તેની સાથે વાત કરવી, પાણી લાવી આપવું, દવા આપવી જેવા અનેક રોજિંદા કામો અધિકાર જીન પાસે કરાવે છે. પ્રશ્ન 2. જીન ન હતો ત્યારે અધિકારને કેવી મુશ્કેલીઓ પડતી? જીન ન હતો ત્યારે અધિકાર ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે તેનામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત રહેતી નહોતી. તેને ચા પીવી હોય તો ચા બનાવવા માટે જાતે પ્રાઇમર સળગાવવો પડતો. વળી બપોરના સમયે બિલ્લી દૂધ પી ગઈ હોય તો છેક 1.5 ગાંવ દૂર દૂધ લેવા જવું પડતું. પ્રશ્ન 3. જીનનું નૃત્ય જોઈને અધિકારે તેને ટપારતા શું કહ્યું? જીનનું નૃત્ય જોઈને અધિકારે તેને ટપારતા કહ્યું, આ શું ઠેકડા મારે છે? આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે. જરાક સુંદર લલિત પ્રકારનું નૃત્ય બતાવ. પ્રશ્ન 4. અધિકાર બૂટ અને દિવાલ સાથે શું સંવાદ કરે છે? અધિકાર બૂટને પૂછે છે, તમને ઘરમાં રહેવાનો કંટાળો નથી આવતો? પછી અધિકાર બૂટ અને દિવાલ સાથે સંવાદ કરે છે. મિસ વોલ, આ મિસ્ટર શું છે? ચાઇનાના છે. અને મિસ્ટર શું? આ મિસ વોલ મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ, હું તમને સૌને ધિક્કારું છું અને તને પણ ધિક્કારું છું. આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ, મિસ્ટર શું. પ્રશ્ન 5. છોકરાની મરણચીસ સાંભળતા અધિકાર પર એની શી અસર થઈ? છોકરાની મરણચીસ સાંભળતા જેમ કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર જમીન પર ફસડાઈ પડ્યો. લકવો થાય અને જે રીતે શરીર ખેંચાય તેમ અધિકારનું શરીર ખેંચાયું. પ્રશ્ન 6. જીનની લાગણી શૂન્યતા અધિકારને શા માટે પીડે છે? જીનની લાગણી શૂન્યતા અધિકારને પીડે છે કારણ કે જીન માત્ર હુકમની જ ભાષા સમજે છે. અધિકાર જીનના વખાણ કરે કે તેના પર ગુસ્સે થાય, અપમાન કરે તો પણ એના પર કોઈ અસર થતી નથી. જીનના રોજના અટ્ટહાસ્યથી અધિકાર કાંપી ઉઠે છે, છતાં જીનને સહેજે દયા આવતી નથી. અધિકાર ઈચ્છે છે કે જીન તેની સાથે સારી રીતે હૃદયના ભાવથી ઉમળકાથી વાતો કરે, તેના સુખ દુઃખમાં સહભાગી થાય, પણ જીન એમને એક પણ વાતમાં સાથ આપતો નથી. એક વાક્યમાં ઉત્તર લખો. અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? અધિકાર જીનને અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે ભયાનક અવાજ થતાં ગુફાઓ ધ્રુજી ઉઠે એવું, પહાડ પડી જાય એવું અટ્ટહાસ્ય કરવાનું કહે છે. બીજો પ્રશ્ન. અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? અધિકારને ચાઇનીઝ બૂટ લેવાનો અભરખો હતો. પ્રશ્ન 3. જીને અધિકાર પાસે શી શરત મૂકી હતી? જીને અધિકાર પાસે એ શરત મૂકી હતી કે જીન એના ઘરમાં આવે એટલે અધિકારે બીજા કોઈ માણસને ઘરમાં નહીં આવવા દેવાનો. પ્રશ્ન 4. જીને ચાઇનીઝ શૂઝ હાજર કર્યા ત્યારે અધિકારના મનમાં શું અફસોસ થયો? જીને ચાઇનીઝ શૂઝ હાજર કર્યા ત્યારે અધિકારના મનમાં એ વાતનો અફસોસ થયો કે આ શૂઝ પહેરવા મળ્યા પણ એ પહેરીને ક્યાંય જવા નહીં મળે. આ ઓરડામાં જ પહેરી ફરવામાં શી મજા આવે? પછી હેતુલક્ષી પ્રશ્નો. હુકમ માલિકનો સાહિત્ય પ્રકાર જણાવો. એકાંકી. હુકમ માલિકના લેખકનું નામ ચીનુ મોદી. પ્રેમ કથાના પૂરા કલ્પનનો સરળ વિનિયોગ કયા એકાંકીમાં થયો છે? તો હુકમ માલિકમાં. વિકલ્પો. અધિકારનો આદેશ થતાં જીને કેવા પ્રકારનું નૃત્ય કર્યું? યંત્રવત ઠેકડા મારતું. પ્રશ્ન 2. અધિકારે જીનને કયું શૃંગારી ગીત ગાવાનો હુકમ કર્યો? તો પાન ખાએ સૈયા હમારે. વ્યાકરણ વિભાગ. વાક્ય રૂપાંતર કરો. અધિકાર થાકી જાય છે. ભાવે વાક્ય. અધિકારથી થાકી જવાય છે. પ્રશ્ન 2. હું છેક કલકત્તા શૂઝની દુકાનમાં પહોંચ્યો. નું કર્મણી વાક્ય. મારાથી છેક કલકત્તા શૂઝની દુકાનમાં પહોંચાયું.
પ્રશ્ન 3, આ બધું તને મારાથી કહેવાય છે નું કર્તરી વાક્ય બનાવવાનું છે. આ બધું તને હું કહું છું. પછી કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્ય પરિવર્તન કરો. તો આટલું મોટેથી હસે છે નું પ્રશ્નાર્થ વાક્ય આટલું મોટેથી કેમ હસે છે. પ્રશ્ન 2, આમને આમ તો મરી જવાયનું સંભાવનાર્થ વાક્ય બનાવવાનું છે. આમને આમ તો મરી જવાશે. પ્રશ્ન 3, પ્યાલો અંદર મૂકી દીધો નું આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્યાલો અંદર મૂકી દે. પ્રશ્ન 4, કોઈ પથરા સાથે આટલો સમય હું ન રહ્યો ને પથરો ન પીગળ્યો. ક્રિયાથી તત્પર વાક્ય બનાવવાનું છે. કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથરો પીગળ્યો હોત. પછી ખોટા પ્રત્યયો વપરાય છે, સુધારીને લખવાના છે. મારા હાથથી કપ રકાબી મૂક. હાથથી નહીં પણ હાથમાં. પ્રશ્ન 2, મારા કોઈ હુકમનું અનાદર કરવાના મન નથી થતું. તો હુકમનું નહીં હુકમનું, અને કરવાના નહીં પણ કરવાનું મન નથી થતું. તો મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું. પ્રશ્ન 3, તું મારામાં આગો આગો કેમ રહે છે. તો મારામાં નહીં પણ મારાથી. પ્રશ્ન 4, કોઈ પથરા સાથે રહ્યો હોત ને તો પણ પથરો પીગળ્યો હોત. કોઈ પથરા સાથે રહ્યો હોત ની નહીં પણ હોત ને. શબ્દોનો અર્થભેદ લખવાનો છે. જીન તો જૈન તીર્થકર, કપાસ લોઢવાનું કારખાનું, અને જીન એક જાતનું ભૂત. પછી 2, સૂઝ એટલે સૂઝવું તે સમજ, અને સૂઝ એટલે સોજો. પછી 3, શરત એટલે નજર ધ્યાન, અને શરત એટલે હોડ કરાર. ખરું એટલે સાચું, અને ખડું એટલે જોડીને અનાજ કાઢવાની જગ્યા. શક્તિ સામર્થ્ય બળ, અને શંકિત એટલે શંકાવાળું. પછી સમાનાર્થી શબ્દો. પહાડ પર્વત ડુંગર, હુકમ ફરમાન આદેશ, નિર્જીવ જળ અચેતન, પરસેવો પ્રસ્વેદ પસીનો બનાવટી કૃત્રિમ નકલી. પછી માલિક શેઠ ઘરધણી, વિનીત સૌમ્ય વિવેકી, ફેર ફરક તફાવત, રાડ બૂમ ચીસ, લિજ્જત લહેજત અને મજા. સૂઝ અક્કલ સમજ, લલિત મનોહર સુંદર, વિહવળ બાવરું, આતુર મજબૂર, વિવશ લાચાર, ગમ્મત રમૂજ આનંદ. પછી રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખવાનો છે વાક્યનો અર્થને બદલાય રીતે. તમારી વાતથી હું રાજી છું. તમારી વાતથી હું નારાજ નથી. દરેક વ્યક્તિ મૃત્યુ પછી સ્વર્ગની આશા રાખે છે. દરેક વ્યક્તિ મૃત્યુ પછી ક્યારેય નરકની આશા રાખતો નથી. ખરાબ કરનારું હંમેશા ખરાબ જ થાય છે. ખરાબ કરનારનું ક્યારેય સારું થતું નથી. પ્રશ્ન 4, મીટિંગમાં શરદ હંમેશા હાજર હોય છે. મીટિંગમાં શરદ ક્યારેય ગેરહાજર હોતો નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. 1.5 માઇલ જેટલું અંતર. તો ગાવ. ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા, અંગભંગીમાં. 2 કે 4 જણા મળીને અન્યના હાથ અને પગ ઊંચકીને લઈ જવું, ટીંગાટોળી. આંખનો પલકારો માર્યા વિના, નિષ્પલક. ચીલ સમડીની જેમ ઝડપવું તે, ચીલ ઝડપ. મૃત્યુ સમયની ચીચિયારી, મરણચીસ. શરીરનું એકાદ અંગ જલાઈ જવાનો રોગ. તો લકવો. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. કેળ તો કમર, રાળ તો બોમ, શકળ તો સાકર, ઠેકડા તો કૂદકા, ડઘરાજી ડોસાજી, હટવું તો ખસવું, બકવું તો બકવાસ કરવો, ભણી તો તરફ. જોડણી સુધારીને લખવાની છે. રૂઢિપ્રયોગોના અર્થ. હાસ્ય સમેટી લેવું, હસતા હસતા ચૂપ થવું. અચાનક વર્ગમાં આચાર્ય પ્રવેશતા જ વિદ્યાર્થીઓએ ચહેરા પરનું હાસ્ય સમેટી લીધું. ત્રાસ પડવો. તો હેરાન થવું.
ગમે તેટલો ત્રાસ પડે તો પણ સભ્યે આટલું કામ પૂરું કરીને જ જવાનું છે. હોશ ન હોવા, શક્તિ ન હોવી. ઓફિસેથી થાકીને આવ્યા પછી બહેનમાં રસોઈ બનાવવાના હોશ ન હતા. પ્રશ્ન 4. પંડું પંડું થઈ જવું તો નિર્જીવ કે સજીવ વસ્તુનું અશક્ત થઈ જવું. અમારી સામેનું 80 વર્ષનું જૂનું મકાન પંડું પંડું થઈ ગયું હતું. 5. પગ મૂકવા દેવો તો પ્રવેશ થવા દેવો. અજાણ્યા માણસને ઘરમાં પગ મૂકવા દેવો નહીં. તૂટી પડવું, હુમલો કરવો. રસ્તામાં એક સ્ત્રીની છેડછાડ કરનાર પર સૌ તૂટી પડ્યા. ગળામાં શોષ પડવો તો ખૂબ તરસ લાગવી. ઉનાળાના તાપમાં ગળે શોષ પડે ત્યારે વરિયાળીનું પાણી પીવું. 8. મરી ચાલવું તો મરવા જેવી સ્થિતિ થવી. કેન્સરની પીડા સહન ન થતા કીર્તિ હું મરી ચાલ્યોની ચીસો પાડવા લાગ્યો. 9. અંગ જલાઈ જવું, અંગ જકડાઈ જવું, અંગ નિશ્ચેતન થઈ જવું. સાંધાના દુખાવામાં દર્દીના બધા અંગો જલાઈ ગયા. 10. પરસેવે રેબઝેબ થઈ જવું, પરસેવાથી ભીંજાઈ જવું, થાક લાગવો. મેરેથોનની સ્પર્ધામાં ભાગ લેનારાઓ દોડી દોડીને પરસેવે રેબઝેબ થઈ ગયા. સંયોજન શોધીને લખવાનું છે. સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. જો તો હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે. જ્યારે જ્યારે ત્યારે ત્યારે. અને પ્રશ્ન 3. પૂછતો ખરો કે કયું કામ છે? 3 કે. જ્યારે જનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઉચકે છે અને અટકી જાય છે. અને વિભક્તિ વપરાય છે લખવાનું છે. બૂટની ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. જીન પ્રથમ વિભક્તિ શૂન્ય પ્રત્યય. ઓરડામાં સપ્તમી વિભક્તિ સંબંધ વિભક્તિ. મૂળ સમેતથી પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ.